નમસ્કાર, જીએસટીવી માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। સમાચારની શરૂઆતમાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ। ચૂંટણીલક્ષી આ સમાચાર। સુરત ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ હવે પ્રેસ કોન્ફરન્સ કરશે તેવી માહિતી સામે આવી રહી છે। મુકેશ દલાલ હવે બિનહરીફ જાહેર થયા છે, ત્યારબાદ હવે 33 કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે કે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે। 3.5 કલાકે તેઓની પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે અને હવે ગુજરાતની 25 બેઠકો પર જ ચૂંટણી થશે, કારણ કે સુરતની જે બેઠક છે તેમાં હવે ભારતીય જનતા પાર્ટી બિનહરીફ રીતે જાહેર કરવામાં આવે છે તેના ઉમેદવારને, એટલે સુરત લોકસભા બેઠક પર બિનહરીફ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। તો આ જ અંગે અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી। ઈશુદાનજી, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, સુરતની લોકસભા સીટ પર ઇતિહાસ રચાયો છે। ઈશુદાનજી, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। જી ઈશુદાનજી, સુરતની બેઠકમાં હવે જે બીજેપીના ઉમેદવાર છે બિનહરીફ જાહેર થયા છે, શું સમીકરણ આપ જોઈ રહ્યા છો? કયા પ્રકારનું આ ગોઠવણ થઈ છે? બિલકુલ, આ લોકતંત્રની હત્યા કહેવાય। જી, જે રીતે લોકતંત્રની હત્યા કરવાનો પ્લાન કર્યું છે ખૂબ જ દુઃખદ છે। તમે વિચાર કરો, જે ઇલેક્ટ્રોનિક બોન્ડની 8,252 કરોડ રૂપિયા ભાજપને મળ્યા, એનું પરિણામ છે કે આજે સામ દામ દંડ ભેદ કરીને ભાજપે સુરતવાસીઓના જે મતદાનનો અધિકાર છે છીનવી લીધો છે। આજે સુરતવાસીઓ છે, આખું ગુજરાત અને આખું દેશ છે એ મતદાન કરવા નીકળશે। આપણે કહીએ છીએ કે મતદાન પવિત્ર તહેવાર છે, પવિત્ર છે, પરંતુ સુરતવાસીઓ છે એના ભાગ ઈ શું કરશે? આપણે ટીવીમાં જોશે। શું કામ? તો કે ભાજપના કારણે। મારે એટલું કેવું છે સુરતવાસીઓને કે તમારે મતદાનને ન કરવા માટેનું હવે તક, અને આ તો શરૂઆત છે ભાજપ। જો 2022-24માં ફરીથી ભાજપ જો આવી ગયું તો યાદ રાખજો કેટલી સીટો ઉપર એવું થઈ શકશે હવે, કારણ કે આ બીજા 10,000 કરોડના ઇલેક્ટ્રોનિક બોન્ડ પડ્યા છે અને કાયદો પાછા ફરીથી લાવશે। એટલે ભાજપે આખું બહુ મોટું ખેલ કર્યું છે। આ ખૂબ જ દુઃખદ છે, લોકતંત્રની હત્યા છે। જો માણસ અત્યારે ધારે ને તો રૂપિયા અને એજન્સીઓના જોડે ગમે તે કરી શકશે, ન કરી શકે એવું નથી, પણ નૈતિકતા તો હોવી જોઈએ। આજે સુરતવાસીઓ શું ગુનો કર્યો છે કે એમને મતદાનનો અધિકાર જ છીનવી દેવામાં આવ્યું? બિલકુલ, આ ખૂબ જ દુઃખદ છે। નહીં પણ ઈશુદાનજી, જે ટેકેદાર હોય કે કોઈ નેતા હોય કે કોઈ કાર્યકર્તા હોય, જો એ પક્ષ પલટું કરે અથવા તો કોઈ લોભ લાલચમાં આવી જાય તો ત્યાં પણ નૈતિકતા તો જોવા નથી જ મળતી ને? હું તમને એ જ કહું છું કે અપહરણ કરીને લઈ જવાના, ધાક ધમકીઓ આપવાની, ડરાવવાનો, અરે ભાઈ તો હું મુખ્યમંત્રી પ્રધાનમંત્રી હું તો ખેલ કરવા ધારે તો બધા કરી શકે, પણ ન કરવા ન હોય, કારણ કે લોકતંત્ર બચાવવા માટે જ આપણે બાબા સાહેબે બંધારણ શેના માટે આપ્યું છે? તો તમે આજે એક સીટ કરી સુરતની, પેલા તમે ગ્રામ પંચાયતમાં આવું જોતા હતા કે સરપંચ છે એ ધાક ધમકીથી બિનહરીફ થઈ જાય, હવે આ સંસદ સુધી પહોંચી ગયું છે। તો હવે આમાં તમે વિચાર કરો કે દેશનો ને તમારો મારો હક ગમે ત્યારે છૂટાઈ જશે મતદાનનો। બિલકુલ, આ તો બહુ દુઃખદ કહેવાય, હું તો એમ કહું છું। અને ચૂંટણી પંચે જે ફોર્મ રદ કર્યું 2022 ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો આવો જ પ્રોબ્લેમ હતો, અમે મંજૂર કરાવ્યું ફોર્મ। જી, કઈ રીતે ફોર્મ રદ થયું? નહીં પણ ઈશુદાનજી, કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે કે ભારતીય જનતા પાર્ટી અપહરણ કર્યું હતું તેના કોઈ પુરાવા નહીં, કોઈ ફરિયાદ કરવામાં નથી આવી, અને પછી રાજકીય પ્લેટફોર્મ પર નૈતિકતાની વાત કરવામાં આવે। મારી પાસે સત્તા હોય ને તો હું એમ જ કહું કે ભાઈ પુરાવા આપો, એમ તો એમની અપહરણ લઈ ગયા અને પુરાવા કોણ આપી શકે મને સમજાવો? અને પોલીસ એની છે, ભાજપની અંદર, ભાજપના સર કામ કરે છે, ચૂંટણી પંચ એના સર કામ કરે છે, ચૂંટણી પંચ શંકરના દાયરામાં છે। તો હું રૂપાલાનો ફોર્મ ન રદ થાય એમ કહું છું। ચૂંટણી પંચ જો યોગ્ય જ હોય તો રૂપાલાજીનું ફોર્મ રદ થવું જોઈએ, નહીં કરે। આ બધા ખેલ છે ભાજપના, સમજો, અને તમારા મારા બધા માટે લોકતંત્ર માટે ખતરારૂપ છે અને ખતરાની ઘંટી વાગી ચૂકી છે। બિલકુલ, પણ ઈશુદાનજી, બસપાનું ગણિત શું જોવા મળી રહ્યું? બસપાના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું અને પછી આખરે બિનહરીફ જાહેર થયા છે। બધાનું ખેંચાવડાવી લીધું છે, અપક્ષોનું પણ ખેંચાવડાવી લીધું છે। અને તમે એને પૂછો તમારા સંતાનના સોગંદ કે તરત જ કહેશે ઠીક છે અમે બધા લો, પણ કહેવાનું મતલબ કે ભાજપ પાસે આટલો રૂપિયો આવ્યો ને ઈ દેશ માટે ખતરારૂપ છે। 8,252 કરોડ એટલે શું થયું? એક સીટ ઉપર 25 કરોડ ખર્ચે ને તો 6,000 કરોડ રૂપિયા થાય, તો 2,000 કરોડ વધે। પણ એમને તો 26 કવર કરવાનું લક્ષ્યાંક છે ને ભાજપ તો? હું તો એમ કહું છું આમાં તો 543 થઈ જાય। જી, આવી રીતે રૂપિયા હોય, તંત્રનો દુરુપયોગ થતો હોય, ચૂંટણી પંચ મૌન બેઠું હોય, તો આમાં તો હું તો એમ કહું છું 543 કરી દો। ભારતીય જનતા પાર્ટી સબળી સાબિત થાય છે કે ગઠબંધન, ઇન્ડિયા ગઠબંધન કે વિપક્ષો લોકતંત્રની હત્યારી સાબિત થાય છે, આને સબળી ન કહેવાય। તો આમાં વિપક્ષની ભૂમિકા શું? જી, વિપક્ષની શું ભૂમિકા? વિપક્ષ વધુને વધુ નબળો સાબિત થઈ રહ્યો છે, મતલબ વિપક્ષ નબળો નબળો તો લોકતંત્ર નબળું થઈ રહ્યું છે। વિપક્ષનું શું ફેર પડવાનું મને સમજાવો જોઈએ? આજે
આજે સુરતની સીટ છે એ મતદારોને અધિકાર છીનવી લીધો. તો સુરતવાસીઓએ ખરેખર સોગંદ દેવા જોઈએ કે હવે અમે ક્યારે ભાજપને મત નહીં આપીએ, અમારો મતદાનનો અધિકાર ભાજપે છીનવી લીધો છે. પણ ઈશુદાનજી, આટલું બધું વિપક્ષ ભૂતકાળમાં ભારતમાં દબાયું હોય એવા દ્રશ્યો પહેલીવાર જોવા મળી રહ્યા છે. પણ હું એ જ કહું છું ને કે આટલી નૈતિકતા જ સત્તા પક્ષે મૂકી દીધી. ચૂંટણી પંચે સેસાન હતો, અત્યારે સેસાન હોત તો નહીં તો આ સ્થિતિના આધાર પર ચૂંટણી પર બેન મૂકી દે 6 વર્ષમાં. આ સ્થિતિના આધાર પર લોકશાહીના પરિપ્રેક્ષમાં પ્રજા બી વિપક્ષ પર ભરોસો કેમ ન કરે? વિપક્ષ હું એમ કહું છું, વિપક્ષ હું કુવામાં પડે એમ કહું છું. વિપક્ષ તો લડવા આવ્યું છે. ના, પણ વિપક્ષ લડવા બેઠું છે, પણ વિપક્ષને પ્રજાનો સથવારો જોઈએ, પ્રજા ભરોસો કેમ ન કરે? આ પ્રજાનો હવે તો ભરોસો શું? પ્રજાને મતદાન ભાજપે છીનવી લીધું, મતદાનનો અધિકાર જ છીનવી લીધો ને. આ તો શરૂઆત છે. 2024માં ભાજપ ફરીથી જો ભૂલથી આવી ગયું ને જી, તો જે લોકો ભાજપ કરીને જાય છે ને એને ભાજપ કહે છે નીકળતા રહે, કાંઈ જરૂર નથી. જેમ છત્રી આગેવાનોને કીધું નીકળો, તમારે થાય કરી લો. આ ભાજપનો અહંકાર છે. એને કોઈ ગરમથી કે દેશથી કે પડી નથી. જી, તો તમે વિચાર કરો, અરવિંદ કેજરીવાલ સારું કામ કરે છે, જેલમાં નાખ્યા છે, અને વિજય માલ્યા અને મેહુલ ચોકસીને લંડનમાં જલસા મારે છે. બિલકુલ. આને કઈ દેશપ્રેમથી લાગુ નથી પડતો આને કઈ. જી ઈશુદાનજી, આ એક પ્રકારનું ટ્રેલર જોઈ શકાય. પહેલીવારની ઘટના ગુજરાતમાં જોવા મળી રહી છે અને ગુજરાત અને દેશના રાજકારણમાં પણ આ પહેલીવારની ઘટના જોવા મળી રહી છે. આગામી દિવસમાં શું લાગે છે, કયા પ્રકારની સિનેરિયો ઉભો થઈ શકે છે? આગામી દિવસોમાં હવે ગેસના સિલિન્ડરના છે ને 2022 થશે, પેટ્રોલના 150 થશે. બરાબર છે. રોજગાર બેરોજગારી ક્યાંય મળશે નહીં. સરકારી બધી પ્રાઇવેટ સંસ્થાનો ઉદ્યોગપતિઓને આપી દેશે. અને પછી આવી જ રીતે આજે તો 8,200 કરોડ કરશે, હવે 24માં આવી ગયા પૂરતી, તો એ તમે જોજો કેટલા રૂપિયા ભેગા કરે. બિલકુલ. પણ ઈશુદાનજી સત્તામાં આવી ગયા તો કહે છે કે અમે તો પ્રજાના મતના આધાર પર આવ્યા છે ને. હવે મતદાન જ છીનવી લીધો ને. અત્યાર સુધી મતદાન ના આધારે, અત્યાર સુધી ધર્મના નશાએ ચડ્યો. હવે તો એવું કીધું તમારે ટ્રાય કરો, મતદાન નથી કરાવવા દેવું. બિલકુલ બિલકુલ. ઠીક છે ઈશુદાનજી, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, વાત કરી રહ્યા છે ગુજરાતની આ સુરત બેઠક પર લોકસભાના બીજેપીના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. 3.5 કલાકે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. સુરત લોકસભા જે છે તે હવે ઇતિહાસ રચતું હોય તેવા જોવા મળી રહ્યું છે. હવે મતદાનની પણ ગણતરીની જે વાતો કરવામાં આવતી હતી, મતદાન કરવાની વાતો કરવામાં આવતી હતી, પરંતુ આખરે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. ત્યારે પ્રથમ વખત આ ચૂંટણી વગર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હોય તેવો ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે. સુરતની લોકસભા સીટ પર ઇતિહાસ રચાયો છે તેવી માહિતી મળી રહી છે. જે પ્રકારના સમીકરણો ગોઠવવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પર વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે લોકશાહીનું હનન કરવામાં આવી રહ્યું છે, લોકશાહીનું મોત થતું હોય તેવા દ્રશ્યો સુરતમાં ઊભા થયા છે અને લોકોના મતાધિકારને પણ છીનવી લેવામાં આવ્યું હોય તો આગામી દિવસોમાં કેવી સ્થિતિ ઊભી થઈ શકે છે તેને લઈને પણ ચિંતા વ્યક્ત કરતા વિપક્ષ જોવા મળી રહ્યું છે અને વિવિધ પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર. તો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો નિલેશ કુંભાણી સૌથી પહેલા ચર્ચામાં આવે કે તેમનું રવિવારે ફોર્મ રદ થયું હતું. નિલેશ કુંભાણીને લઈને જે વિવાદ થયો હતો તેમાં ટેકેદારો યોગ્ય ન હોવાને કારણે તેમનું ફોર્મ રદ થયું હોય તેવી વિગતો સામે આવી હતી. આ સંપૂર્ણ ઘટનાક્રમ આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ એક અપક્ષ ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચ્યું હોય તેવો ઘટનાક્રમ બન્યો હતો. સુરતમાં નિલેશ કુંભાણીથી આ ચર્ચા શરૂ હતી. ત્યારબાદ સોમવાર સવારથી જ ફોર્મ પરત ખેંચવાનો સિલસિલો શરૂ થવા માંડ્યો હતો અને આખરે જે પ્યારેલાલ જે તેમણે પણ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું અને આજે બપોર સુધીમાં એક ઉમેદવારને છોડીને તમામ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાક્રમમાં સોમવાર સવારથી જ બસપા ઉમેદવાર પ્યારેલાલ પણ ગુમ થયા હતા તેવી માહિતી સામે આવી રહી હતી અને આ સમગ્ર ઘટનાક્રમમાં 2 વાગ્યે પ્યારેલાલ ભારતી કલેક્ટર કચેરી પહોંચ્યા હોય ત્યારે સમગ્ર મામલો જે છે તે નિલેશ કુંભાણીથી શરૂઆત થઈને પ્યારેલાલ સુધી પહોંચ્યો હતો અને પ્યારેલાલે જેવું ફોર્મ પરત ખેંચ્યું છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. ભાજપ સામે તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હોય અને આખરે આ બેઠકને બિનહરીફ જાહેર કરવામાં આવી છે, બિનહરીફ બની ગઈ છે. એટલે તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા આખરે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. એટલે હવે લોકોના મતાધિકાર પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કેવી રીતે કરી શકે. આખરે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું ત્યારથી આ ઘટનાક્રમ ચાલ્યો હતો અને 2 દિવસનો સમયગાળો ફોર્મ પરત ખેંચવાનો હતો. ત્યારે આજે આખું તો અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાયા છે. સાહિસ, જણાવશો સુરતમાં જે માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે રાજકીય પ્રતિક્રિયાઓ શું સામે આવી રહી છે? બિલકુલ, સવારથી અત્યાર સુધી જે પ્યારેલાલની વાત કરવામાં આવી રહી હતી તે પ્યારેલાલ પણ હાલ ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યો છે અને થોડીક ક્ષણોની અંદર પ્રદેશ પ્રમુખ ભાજપના જે છે તે CR પાટીલ પત્રકાર પરિષદ સંબોધશે. પરંતુ ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણી જે કોંગ્રેસના ઉમેદવાર હતા અને ત્યારબાદ જે 7-8 જેટલા જે ઉમેદવારો આજે અપક્ષ સહિત અલગ અલગ ટીમો જે હતી, અલગ અલગ જે પક્ષના ઉમેદવારો હતા તેમના દ્વારા
જે ઉમેદવારો પત્ર છે તે પરત લઈ લેવામાં આવ્યું છે અને અત્યારે બિનહરીફ એટલે કે મુકેશ દલાલ ભાજપના જે કહી શકાય એવા મુકેશ દલાલ જ હાલ જીતી ચૂક્યા તેવી વાત કરવામાં આવી રહી છે. થોડીક ક્ષણોની અંદર પત્રકાર પરિષદ સંબોધવાના છે સી.આર. પાટીલ. હવે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે તેમને દ્વારા શું જણાવવામાં આવ્યું છે. જી સાહેબ, જે રીતે અહીંયા આ સમીકરણ ગોઠવવામાં આવ્યા છે ત્યારબાદ જે કોંગ્રેસ અને અન્ય પક્ષના લોકો પણ જે પ્રતિક્રિયા આપી રહ્યા છે એમાં ખાસ કોંગ્રેસ શું કહી રહ્યું છે? જી બિલકુલ, ગતરોજ જે રીતના કોંગ્રેસના જે ઉમેદવાર નિલેશ કુંભાણી છે તેમના દ્વારા પણ ફોર્મ તેમનું રદ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે 8 ઉમેદવારો છે તેમના દ્વારા પણ આજ રોજ ફોર્મ પરત લઈ લેવામાં આવ્યું છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક જે મતદારો છે તેમની સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ દ્વારા આ તમામ પાર્ટીઓને ખરીદી લેવામાં આવ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસ સહિત અલગ અલગ પાર્ટીઓ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે હવે જે રીતના બિનહરીફ મુકેશ દલાલ થયા છે તેને લઈને સૌથી મોટા સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા છે. કારણ કે ઐતિહાસિક જે સુરત ગણી શકાય તે લોકસભાની ચૂંટણીને લઈને હવે ભાજપ સામે કોઈ જ ઉભો નહીં રહે અને બિનહરીફ મુકેશ દલાલ હાલ વિજેતા જોવા મળી રહ્યા છે. જી સાઈઝ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો, સુરતની આ બેઠક પર ઇતિહાસ રચાયો છે. સુરતની લોકસભાની આ બેઠક છે જેમાં બિનહરીફ જાહેર કરવામાં આવી છે. ત્યારે મુકેશ દલાલ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે જેઓ બિનહરીફ જાહેર થશે અને હવે મતાધિકારનો ઉપયોગ સુરતની પ્રજા નહીં કરી શકે, કારણ કે પહેલીવારની આ ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે રાજકીય ઇતિહાસમાં કે જ્યાં સુરતની લોકસભા બેઠક છે તે બિનહરીફ જાહેર થઈ છે. તો દર્શક મિત્રો, આજ આ મુદ્દે ચર્ચા કરવા માટે પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક અમારી સાથે જોડાયા છે અને હેમાંગ રાવલ જેઓ નેતા કોંગ્રેસ છે તેઓ પણ અમારી સાથે જોડાયા છે. પ્રશાંતભાઈ, હેમાંગભાઈ, આ બંનેનું ચર્ચામાં સ્વાગત છે. જી હેમાંગભાઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. કોંગ્રેસે લડત આપવાની વાત કરી હતી. કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમે હાઈકોર્ટમાં જઈશું અને લોકશાહીનું હત્યા કરવામાં આવી છે, પણ સવાલ એ થાય છે કે કોંગ્રેસે આખરે સ્ટેન્ડ લીધું શું? બચાવવા માટેનું સ્ટેન્ડ હોય છે. આ સમગ્ર ઘટનાક્રમની અંદર ગઈકાલથી જ્યારથી ઘટનાક્રમ ચાલુ થયો ત્યારથી આજ સુધી કોંગ્રેસે માત્ર ને માત્ર લોકશાહી બચે તેની વાત કરી છે. સામે ભારતીય જનતા પાર્ટીના દલાલ બિનહરીફ થયા છે અને દલાલોએ કામ કરેલું છે. આની અંદર એક દલાલે નહીં પરંતુ અસંખ્ય દલાલોએ કામ કરેલું હોય એવું લાગી રહ્યું છે. આજે આ લોકશાહીનો આજે કાળો દિવસ કહી શકાય એ પ્રકારનો દિવસ છે આજે. કારણ કે આજે સુરતના મતદારો કોઈ પણ પ્રકારનો હવે લોકશાહીની અંદર પોતાના સાંસદ જેને ચૂનવા માટેનો જે મત છે એ નહીં આપી શકે. મને લાગે છે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ, યુવા વોટર્સ હતા એમનેથી લઈને જે જૂના વોટર્સ છે એ દરેકને એક પ્રકારનો પોતે દગો થયો હોય એવી વાત મહેસૂસ કરી રહ્યા છે. કોંગ્રેસ હંમેશા જ્યારે કહેતું હોય છે કે ભારતીય જનતા પાર્ટી બંધારણને બદલવા માટે અથવા તો બંધારણને નાબૂદ કરવા માટે થઈને અને લોકશાહીને પણ ખતમ કરવા માટે થઈને કારસાઓ રચી રહ્યું છે, આજે એ અમારી વાત સાચી થઈ છે. આજે ના માત્ર નિલેશભાઈ કુંભાણીના ટેકેદારોને, જો ટેકેદારોની જ વાત હોત તો વાત ત્યાંથી અટકી નહોતી, પરંતુ ત્યારબાદ જેટલા ઉમેદવારો છે દરેકે દરેક ઉમેદવારને સામ દામ દંડ ભેદની નીતિથી બેસાડી દેવા આ કેટલું યોગ્ય છે એ હું જનતા ઉપર અને જનતાના વિવેક ઉપર છોડું છું. પરંતુ જો ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય કે ના આમાં અમારો હાથ નથી, તો હજી ચૂંટણી લડે અને ચૂંટણી અધિકારીને કહે કે હજી નોટાનો ઓપ્શન તો બાકી છે. ઉપર દલાલ લડે અને નીચે નોટા નન ઓફ એબાઉ, તો પણ પ્રજા આ દલાલને હરાવશે એવી પરિસ્થિતિનું નિર્માણ છે. જી પ્રશાંતભાઈ, રાજકીય વિશ્લેષક તરીકે આપ કઈ રીતે સમજી રહ્યા છો આ સમીકરણને? આ પ્રકારની ઘટના પહેલીવાર જોવા મળી રહી છે. પ્રશાંતભાઈ, શું લાગે છે આપને? ખરેખર લોકશાહીનું આપણે વાત કરી રહ્યા છીએ કે હત્યા થઈ રહી છે, અલગ અલગ પ્રકારના આક્ષેપ થાય છે, પણ સુરતના મતદારો જે છે તેમના મતાધિકારને છીનવવાનો પ્રયાસ થયો છે સીધી રીતે, શું લાગે છે આપને? લોકશાહીની હત્યા પણ થઈ રહી છે અને સાથે સાથે લોકશાહી સુસાઇડ પણ કરી રહી છે.